અને સાક્ષુબેન જો મેકઅપ કર્યો કા સાક્ષુ જોતો તો જો સાક્ષુ અને રોહિલ ને બધા જો જમવા જાય છે રામાપીર નો પાઠ છે ને તો બધા જો જમવા જાય છે ફોન લઈ દો ઓવો ફોન હવે જો આપણે યુટ્યુબ માંથી પૈસા આવવા માંડે ને એટલે મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો જો આપણે રેડી થઈ ગયા છીએ નોકરી પર જવા માટે અને સાક્ષુબેન પણ જો આપણી સાથે રેડી થઈ ગયા છે, બેગ ને જો તૈયાર કરી લીધું છે। હાય ગુડ મોર્નિંગ। પછી અને સાક્ષુબેન જો મેકઅપ કર્યો કા સાક્ષુ જોતો એન બાએ કરી દીધો કા એન ફ્રેન્ડ એ બાજુ વાર આવે તારું બેગ તો બતાવ બધાને। તો જો સાક્ષુબેને નવું બેગ લીધું હે કા સાક્ષુ નહોતું સાક્ષુ પાસે જો આપણે ઓનલાઈન માંગ્યું છે। કેવું છે સાક્ષુ? મસ્તનું। હા અને જો આપણે પાણીની રાહ જોતા હતા પણ પાણી હજી આવ્યું નથી કારણ કે શું કઈક પ્રોબ્લેમ હોય કે શું હોય, આ ઉનાળામાં આ જ પ્રોબ્લેમ હોય, પાણીની મોટર બરી ગઈ હોય કે શું હોય કઈ ખબર નથી। તો જો આપણે નળી પણ રાખી દીધી હે અને જો રોહિત પણ હજી સૂતા હે એને હમણાં હવે આ ચૂંટણીનું થોડુંક કામ હળવું થઈ ગયું હે તો કઈ ટેન્શન છે ને એના ટાઈમે હવે જાય છે। પેલા તો બહુ વહેલા જતા વેલા એટલે 5:30-6 વેલા ચૂંટણીનું કામ હતું ને ત્યારે। તો સારું હાલો જો આપણે રેડી થઈ ગયા હે ને આપણો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે જઈએ નોકરી ઉપર। હાલો જાવું ને સાક્ષુ? તો તને આવડે હે? હા તો પહેર હાલ જલ્દી, બાય બાય કરી દે બધે। ચાલો તો જો આપણે નોકરી પરથી આવી ગયા હે, જો મસ્ત મજાનું જમીને ફ્રી થઈ ગયા હે, એટલે ફ્રી એટલે જમીન ફ્રી થયા હે, ઘરનું કામ તો બાકી છે આપણે। અને અહીંયા જો રોહિલ ને મોન્ટીભાઈ જો આ ગેંડી નું નળ છે ને આપણે બગડી ગયો તો જો નવો નાખે હે બે ભાઈઓ થઈ ગયું નહીં થાય હું છે થઈ જા। અને જો રોહિલ ને પપ્પા જે હે ને જુનાગઢ ગયા હતા તો જો ત્યાંથી ડીમાર્ટ માંથી જો વસ્તુ લઈ આવ્યા છે, દુકાન માટે સોડા છે, આ કઈક અનાજ કરિયાણાનું છે અને જો તેલનો ડબ્બો પણ લઈ આવ્યા છે। કેમ રસોડામાં એ પછી રાખ દેવું હો નહીં રાખ કેમ? હા સાબુ મસ્ત નહીં આવે સાબુની સુગંધ આવે ને બે જ છે કે હજી ઘણા પડ્યા હે, દાદા રાજકોટ થી લઈ જતા ને હજી પડ્યા હે। અને જો ઓલા નળ ને એવું ફિટ કરે હે સાક્ષુબેન જો વેચમાં લોહી પીવે છે બધે એને હેરાન કરે હે એવું છે। શું કરે છે? ઓય માં એ નાનું બાવ છે એટલે ખવડાવે છે। કોના હાથ ખરાબ છે? કોના હાથ કોના ખરાબ છે? હા એટલે તું ખવડાવસ સાક્ષુ જો ઓના બે ના હાથ ખરાબ છે ને તો જો બિસ્કીટ હે ને લઈને બે ને ખવડાવે। હા ને હવે તમને ખવડાવે છે। ક્યાંથી બિસ્કીટ ક્યાંથી લઈ આવ્યા કાના? વાહ કોના હાટું લઈ આવ્યા? તારા માટે કે મોન્ટી હાટું? તારા માટે નથી લઈ આવ્યા? હે તારા માટે નથી લઈ આવ્યા? ચાલો તો જો આપણે અત્યારે છે વ્લોગ સ્ટાર્ટ કર્યો, અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો હે ને ઘરનું જો આપણે બધું જ કામ કરીને
6:30 ફ્રી થયા હતા અને જો બપોરે થોડા ઘણું કર્યું કઈક આરામ કર્યો પછી ઉઠીને કર્યો ને આવી રીતે જો 7:30 થઈ ગયા હે ઘરના કામમાં નાડાવડામાં. તો અહીંયા જો બધા મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. આપણે પણ જો નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હે. હા અને સાક્ષુ ને હા હાલો જો સાક્ષુ હા હાલો તો જો સાક્ષુ અને રોહિલ ને બધા જો જમવા જાય છે. રામાપીર નો પાઠ છે ને તો બધા જો જમવા જાય છે. મમ્મી જો વિચાર કરે હે કે કારણ કે લેડીઝ માં હું નથી બાજુવાળા કાકી નથી એટલે ઈ કે જાવ કે ન જાવ તો ઓલા ઘરે હે ને બાપાના ઘરે પૂછવા ગયા હે ત્યાં કોઈ આવતા હોય મારા જેઠાણી તો એ પૂછી આવે નકર કે મારે તો ન જવું ક્યાંક એકલા કે ગયા હે ત્યાં પૂછવા. અને આ બધાને તો તમારે તો પાકું જ છે ને આપણે પાકું. અને સાક્ષુ ને જો એના પપ્પા ભેગી જાહે બા જાહે તો બા ભેગી જાહે બરોબર ને સાક્ષુ જાઉં ને. હા અને જો સાક્ષુ તો જો તૈયારી થઈ ગઈ હે ક્યારની તૈયાર થઈ ગઈ હે અને એને બહુ ઉતાવળ છે જવાની. અને સાંજે શું ન્યા છે રોહિત રામા મંડળ છે. હા અને જો જોવાનું હા એટલે આપણે રામા મંડળ જોવા જાવ એ તો પાકું જ છે. મોડે જાઉં કા ચાલુ થાય પછી શરૂમાં આમ સ્ટાર્ટિંગમાં ન જોવાની મજા પડે વધુ વચ્ચે આવે ને રામા મંડળ ત્યારે જોવાની મજા આવે. તો જાવ કે હજી વાર છે તમારે જાવું છે. હા તો દુકાને હજી જાવ ને હા દુકાને જઈ કા બધા પપ્પા ને બધા જુગીભાઈ ને હા એટલે બધા હા તો ફોન લઈ દો. ઓવો ફોન હવે જો આપણે યુટ્યુબ માંથી પૈસા આવવા માંડે ને એટલે તને હે ને મોબાઈલ લઈ દઈશ. આ બધાને કે જલ્દી હે ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કે એટલે મારી મમ્મી મને મોબાઈલ લઈ દે કે હા તો જો સાક્ષુબેન ને હે ને મોબાઈલ લેવાનો છે તો તમે બધા જલ્દી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે વ્યૂ આવવા જોઈએ કમેન્ટ આવવી જોઈએ લાઈક એટલે આપણે સાક્ષુબેન નું સપનું પૂરું થઈ જાય મોબાઈલ લેવાનું બરોબર ને. આપણે કમાવા માટે પછી મોબાઈલ લઈ દે ને સાક્ષુ ને કા હજી આપણે જો કઈ યુટ્યુબ માંથી કમાતા નથી એટલે તમે સાક્ષી ની હે ને રિક્વેસ્ટ છે ને એક્સેપ્ટ કરી લેજો બધા કા એવું છે બધું. જો તો હાલો અમે અહીંયા જો પહોંચી ગયા છીએ જમવા. આપણે બેને જો અહીંયા બેસી ગયા. શું છે જમવામાં આવે બેન? બટેકાનું શાક કઢી ખીચડી કા તને ભાવે? બુંદી ને ગાંઠિયા કા આપડે માહીભાઈ બે ગયા જમવા. હાલો આપડે જમી લઈ. ચાલો તો જો મસ્ત મજાનું જમીને આપણે હવે જાય છે રામા મંડળ જોવા. તો રોહિલ ને પણ એ જો જમીને આવી ગયા હમણાં જ આવ્યા પણ અમે હે ને ટીવી જોવા બેસી ગયા હતા કા લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો ને તો એ જોતા હતા. તો અત્યારે જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો હે 11:30 જેવું હા 10:30 ની માથે થઈ ગયા. તો જો આપણે રામા મંડળ જોવા જવાનું છે તો જો આપણે દુકાને આવ્યા જો આ ભાઈ આવી ગયા છે આપણે ભેગા રામા મંડળ જોવા. તો હાલો આપણે ત્યાં પહોંચીને પછી તમને આગળ અમે બતાવીએ રામા મંડળ. જો અમે રામા મંડળ જોવા જતા હતા તો રોહિલે હે ને ગાડી જો થોડીક આગળ લઈ લીધી હે આમ કાલાવડ રોડ બાજુ અને આપણે આમ ઓલી બાજુ જોવા જવાનું છે રામા મંડળ. પણ ઈ લોકોને બેયને જો મારો દેર છે ને એને સોડા પીવી હતી તો જો સોડા જો હું ગયા છે પાન ને સોડા ને એવું લેવા અને હું ને સાક્ષુ જો અહીં બેઠા હી ગાડીમાં. કા સાક્ષુ તારે શું પીવાનું? લીંબુ સોડા. હવે ચાચુ કે તે કીધું ચાચુ ને કે મારે લીંબુ સોડા પીવી હે તો જો હું ને સાક્ષુ અહીં બેઠા સોડા લેવા ગયા આપણા માટે તો હું લઈને આવે કીધું તો ખરા તમને જે ગમે એ લેતા આવજો.
કે મારા ગઢ વિંગલની પ્રજા હરે સુખમાં છે કે દુઃખમાં બધાને જીવે. અરે બાપુ આપણી પ્રજાની તમને શું વાત કરું તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો આ પ્રજા મોજમાં જ હોય. અરે શાબાશ વર્ધનજી શાબાશ. હા બાપુજી. અરે વર્ધનજી હા. મારા ગઢ વિંગલની પ્રજા પ્રજા. આજ હંમેશને માટે આમાં જ રહેવી જોઈએ. હવે બાપુ ચોમાવું ને તો અમે ચાલશે ઉપાધિ મૂકી દો. અરે વર્ધનજી હા. આજ મારા ગઢને કાંગરે. કોણ મરી ગયું? અરે વર્ધનજી હા. બાપુ તમે તો મારું આ ડોડો બંધ કરી દીધો. હાલો. ઓર્ડર. આજ પેલા ચૂંટણીમાં સુઠાણા